ભાઈ નાચમાં છે ને 550 વાળી મસ્ત બધા મજામાં આવ્યો કે મજામાં જશો માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અત્યારે કેટલા વાગ્યા? 10:30 વાગે બ્લોગ શરૂ કરી દીધો છે. જીવનભાઈ નાસ્તો કરે છે આમ ફરીનો બધા ટેબલ ઉપર બેઠા બેઠા. અને જઈશું રવિવાર છે તો હુતા છે ઘરે છે. અને ફ્રેન્ડ્સ મારે છે ને અત્યારે ક્યાં જવું છે ખબર? રવિવારીમાં જવું છે. તો તમને છે ને હું બતાવી કઈ રીતનું કેમ છે એમ અમારા સુરતની રવિવારી. હાલો કન્ટિન્યુ રહેજો. બહુ બધું આજ તો ટ્રાફિક હશે અને વસ્તુ બધી લાટ હશે કેમ કે દિવાળી નજીક આવે છે કે નહીં એટલા માટે. તો જીએન્સભાઈ કે હા ફટાકા લેવા જાઓ, એને ફટાકડાની પડી છે જુઓ. સારું હાલો હવે કંઈ વિચારો તો નથી હું લેવાનું છે, 2-3 વસ્તુ લેવાની છે. હવે એ હશે તો જોઉં. સારું કન્ટિન્યુ રહેજો હાલો. ફ્રેન્ડ્સ આપણું બેગ તૈયાર થઈ ગયું છે. હશે ને આ ઠેરી લઈ જાઉં શેનવાળી પાકીટ છે ને ધ્યાન રહીને એટલા માટે. હોય તેલા ભાઈ આવ્યું હોય ને તો એ કાપી નાખે. બોલો આ સોળ છે ને મારા માર્કેટમાં આવા હોય બહુ ધ્યાન રાખવું પડે. થોડાક પૈસા નાખ્યા ગરીબ હોય થોડાક ખિસ્સામાં નાખ્યા નહીં કેમ કે ફોનનું મારે બહુ ધ્યાન રાખવું પડે ત્યાં એટલા માટે. એન્ટ્રી કરતાની સાથે આપણને પેન્ટ શર્ટના કાપડ દેખાઈ ગયા છે. આમ જો ટ્રાફિક ઘોંઘાટ બહુ હશે. મળે છે 50-50 રૂપિયામાં. હાલો સાડીઓ કેટલી બધી છે. નાના નાના છોકરાઓને આ બધું ગમી જાય. આમ જો તો સ્માઇલિંગ 80 રૂપિયાનું એક, 150 ના 2. 100 રૂપિયાની જો 100 રૂપિયા જો. કુર્તી છે 50ની એક ફોન બોલો જૂની છે પણ નવી સાડી બહુ મસ્ત હોય. મજા આવે રાખી દઉં જો. આ 1500 રૂપિયા વાળી છે. કેવા મસ્ત કપડા. નાના નાના ઝબ્બા કુર્તા. ફ્રેન્ડ્સ આ સાડી છે ને 750 રૂપિયાની 2 રૂપિયાના 2 સાડીના 100. ભાઈ નાચમાં છે ને 550 વાળી કેટલી મસ્ત છે જો. સાડીઓ જ જોઉં છું બીજી તો કાંઈ જોતી નથી. એક સેટ લીધો છે ચડ્ડો અને ટી શર્ટનો અને મેં મારી હતી થાકી ગયા ને તો આપણે જો ઈડલી લઈ લીધી છે મસ્ત મસ્ત. હાલો હવે ઘરે પોગી જાય. ઘરે પોગી ગઈ. કેટલો તડકો હતો. પાણી પીધું પછી એમ શું આજ ઠંડુ પાણી પી લીધું. પણ જીયાસભાઈ જો કેવી હાલત કરી છે ઘરમાં બધે. હું ખાવા ઈડલી ખાવા. હાલો ફ્રેન્ડ નાખ્યું છે. હાલો જમવા બધા હું છે કહું. શાક છે, દાળ ભાત, છાશ, રોટલી જમી લઈએ. ને હુવાઈ ગયું કેટલા વાગે કહું થોડું આમ માથું તો દુખતું હતું સવારે તડકાને ગઈ કે નહીં રવિવારીમાં આટા મારવા એટલા માટે માથું દુખતું હતું ને. તો 4 વાગ્યાની ભૂકી હતી અત્યારે 6 વાગે જાગી છે. મશીનનું કામ આજે રવિવાર છે ને તો આવેલું છે પણ એ શરૂ જ નથી કર્યું. જો આમનામ બધું પડ્યું છે. જો આ માલ પડ્યો છે. આ બેન અમારે આવ્યા હતા કે વિડીયો બનાવો ને પણ છે ને મને મજા નહોતી એટલે પછી હું કાંઈ જાગી નહીં. બેન પાછા લઈ ગયા ને હાલ હજી આવ્યા છે દાદર સજાદ છે બેન. જીએસભાઈ અમારે જો ઊંધા પડ્યા હાલે
સુઈ ગયા જો. હાલો મશીનનેથી બધું લઈ કે કામ કરશું થોડી વાર, કેમ કે ઓલરેડી એટલા તો વાગી ગયા છે. શુભ મુહૂર્ત શરૂ કરી નાખી. અત્યારમાં તો કંટાળો આવે છે તો એ કરવું તો પડશે. ફ્રેન્ડ જાગ્યા કે નહીં? ગુડ મોર્નિંગ બધાને. અત્યારમાં જો આપણે સવારમાં શરૂ કરી દીધો બ્લોગ. કેટલા વાગ્યા કહું? 8:30 વાગ્યા છે. એટલે ભાઈ કાલનો બ્લોગ એન્ડ નહોતો કર્યો. કાલ માથું બહુ દુખતું હતું ને, તો પછી કાંઈ ભૂલાઈ ગયું, યાદ ન આવ્યું. પછી બગા હા બોલો શું કરવાનું આમાં? કાંઈ યાદ ન આવ્યું ને રાત્રે 2 વાગે યાદ આવ્યું કે બ્લોગ તો એન્ડ નથી કર્યો. આવું છે ત્યારે બોલો. અને મને છે ને માથું બહુ દુખતું હતું. આ વાતાવરણ એવું છે કે ને એના હિસાબે. અત્યારે જો કેટલા વાદળા બહુ થઈ ગયા, પાછો શિયાળા જેવી ઋતુ, ઠંડી આવે, આખો દિવસ તડકો હોય, બધું 3 ઋતુ ભેગી થાય ને એમાં મજા બગડી જાય, શરદી જેવું થઈ ગયું છે. સારું હાલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઈએ. નકર નવો બ્લોગ શરૂ ક્યારે કરશું પાછા? તો બ્લોગ ચડાવવામાં મોડું થઈ ગયું. બોલો હજી તો જો શરૂ છે બ્લોગ. સારું હાલો મળીએ નવા બ્લોગ સાથે. કોમેન્ટમાં કહેજો બ્લોગ કેવો લાગ્યો છે. જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ મોર્નિંગ. લાઈક શેર સબસ્ક્રાઈબ. મળશું નવા બ્લોગ સાથે.